ભાજપની શામ દામ દંડ ભેદની રાજનીતિ સામે ગેનીબેન ઠાકોરે આક્રોશ ઠાલવ્યો હતો। ઉપરાંત લેટરકાંડમાં પાયલબેન ગોટીને મળીને દીકરીના વખાણ કર્યા હતા। આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લાની મુલાકાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ પર પ્રહારો કર્યા હતા। અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આમ અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીઓમાં ગેનીબેન ઠાકોરનો અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રવાસ યોજાયો હતો। દેશમાં ડબલ એન્જિનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાઓ વિકાસથી વંચિત રહી છે। આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ હોવાનું જણાવ્યું હતું। ભાજપની શામ દામ દંડ ભેદની રાજનીતિ સામે સાંસદ ગેનીબેન ઠાકોરનો આક્રોશ ઠાલવ્યો હતો। અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પાયલબેન ગોટીને મળીને બહાદુર દીકરીના વખાણ પણ કર્યા હતા અને પાયલબેન ગોટી કોઈ લોભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત કરી રહ્યા છે। એમ જ્યાં જ્યાં ગેનીબેન અને જેનીબેન, ગેનીને જેનીની જોડી આમ તો લોકસભામાં અમે એવું ઈચ્છતા હતા કે અમરેલીની જનતા એ ગેનીની જેનીની જોડીને લોકસભામાં મૂકશે, પણ જનતાનો જનાદેશ એ માથા ઉપર હોય। પણ જે રીતે છે, જે સેવાનો મોકો કરવાનો મળ્યો છે, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને એ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહેલા છે, ત્યારે અહીંના લોકલ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો એક સમય હતો 2017 થી 22 સુધીનો કે આ વિસ્તારના 5 ધારાસભ્યો અમરેલીના એક પ્રશ્ન લોકસભામાં રજૂ કરીને વાત સરકાર સુધી પહોંચાડતા હતા। પછી કોઈ પણ પ્રકારનો હોય અને 5 વર્ષની અંદર આ વિસ્તારમાં સારામાં સારું કામ કરવા માટેની કોંગ્રેસના ધારાસભ્યોએ જે પહેલ કરી એનું પાછું પુનરાવર્તન થાય અને આવનાર સમયમાં સાથે મળીને લોકોના હિતમાં એ તમામ અમારા કોંગ્રેસના કાર્યકરો કામ કરે એવી અપેક્ષા સાથે આજે આ કાર્યક્રમમાં જે નગરપાલિકાની ચૂંટણીમાં જવાબદારી સોંપી છે અમે ત્યાં જઈશું અને જે લોકોની જે માગણીઓ છે અને એક વેદના છે એ વેદના કોંગ્રેસનું રાજ આવે, એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ મળે અને અમારો નાનામાં નાનો કાર્યકર એ ઈમાનદારીથી લોકોની આશા અપેક્ષાઓ પૂરી કરશે। દિયોદરના આસાણા ખાતે આપેલા નિવેદન અંગે ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। સમાજમાં ભાજપ પક્ષ દ્વારા અંદરો અંદરના ઝઘડાઓ કરાવવામાં આવે છે। ગામડાઓમાં સમાજે જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હેતુ છે। ગુંડાઓને કારણે પોલીસ, વકીલ, વચેટિયાઓ વચ્ચે પ્રજા ના પીસાય તેવા હેતુ માટે નિવેદન આપેલું।